વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં 10 કામો દરખાસ્ત સ્વરૂપે મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોની મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે બેઠક મળી હતી. આજની આ બેઠકમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, સેન્ટ્રલ સ્ટોર, દબાણ અને સિક્યુરિટી શાખા, ઢોર ડબ્બા શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક ઇજનેરશ્રી, પશ્ચિમ ઝોનની કચેરી જેવા વિભાગના કામો મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોની મંજૂરી આપવામાં આવી છે. બેઠકની માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. રેગ્યુલર 9 દરખાસ્તો અને એક વધારાની દરખાસ્ત એમ કરીને કુલ 10 દરખાસ્તો હતી. 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. કામની વાત કરીએ તો બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે 2 ઝોન છે, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન, એમાં 8 કરોડના ઇજારા 15.50% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવે છે. આ ઇજારા અંતર્ગત કોર્પોરેશનના જે પ્લોટો છે, જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઊભા કરવાના છે, જેમાં ખાસ કરીને વેજીટેબલ માર્કેટ, પી એન્ડ પાર્ક અને રમતગમતના મેદાનો છે. એ સિવાય પાર્કિંગના પ્લોટોની કમ્પાઉન્ડ વોલ કરવાની છે, બ્રિજની નીચે કમ્પાઉન્ડ વોલ કરવાની આવે, સ્મશાનમાં સુધારા વધારા કરવાના હોય, આંગણવાડીમાં નાના મોટા સુધારા વધારા કરવાના હોય, હેલ્થ સેન્ટરમાં રિપેરિંગ વર્ક હોય, પિંક અને એસ્પિરેશન ટોયલેટ બનાવવાના તથા અતિથિ ગૃહોમાં જે કોઈ ડેમેજ થયું હોય એનું રિપેરિંગ કરવાનું હોય. આ બધા કામો આવનારા સમયમાં મોટી માત્રામાં આવવાના હોવાથી બંને ઝોનના 8 કરોડ રૂપિયાના ઇજારા 15.50%ના ભાવે મંજૂર કરવામાં આવે છે. પ્રેસ વિભાગ દ્વારા E4 કોપિયર પેપર અને FS કોપિયર પેપર લેવાનું જે કામ છે એ કામને 9.51% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવ્યું છે અને 22,48,455 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કેટલ ન્યુસન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત હંગામી ધોરણે કરાર આધારિત 11 મહિનાના કરારથી ઉચ્ચ વેતનથી કર્મચારીઓ નિયુક્ત કરવાના હતા, જેમાં 3 જેટલા પશુ ચિકિત્સક અધિકારી, 9 જેટલા એનિમલ હસબન્ડરીના ઇન્સ્પેક્ટર, 3 જેટલા કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર અને 8 જેટલા ઢોર પકડનાર સુપરવાઇઝર એને 11 માસના કરાર આધારે મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે હાથ લારીઓ હતી એનો ગયા વખતનો જે ઇજારો હતો, જેમાં 69,85,000ની બચત થઈ હતી, જેની સમય મર્યાદા 1 વર્ષ માટે વધારવામાં આવી છે. દબાણ સિક્યુરિટી શાખા દ્વારા જે મિલકતની સુરક્ષા માટે ખાનગી સિક્યુરિટી એજન્સી પાસેથી જવાનો લેવાના છે, એ 150 જેટલા જવાનો GISF, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ પાસેથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ આખો ઇજારો લગભગ 6 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે, જેમાં ખાસ કરીને ખંડેરાવ માર્કેટની બિલ્ડિંગ, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, કમાટી બાગ અને ઝૂ અને સાથે સાથે જે વહીવટી શાખા બાજુ ડેપ્યુટી કમિશનરની ઓફિસ છે એ બાજુ વધુ સિક્યુરિટી થાય એ માટે ઇજારાને મંજૂર કરવામાં આવ્યો છે. કાલાઘોડા EPSની પ્રિમાઇસીસમાં હાયર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં જે ભંગાણ પડ્યું હતું એને 67 હેઠળ 16,17,925 રૂપિયાના ખર્ચે કામ કરવામાં આવ્યું હતું, જેને જાણમાં લેવામાં આવ્યું છે. એવી જ રીતે કોડા દાંડિયા બ્રિજથી મુજમોડા તરફ જવાના મુખ્ય રસ્તા પર BSCP મકાનોના ગેટ પાસે હયાત ટ્રંક સુવર ગ્રેવિટી લાઇનમાં ભંગાણ પડ્યું હતું, એને 67 હેઠળ 18,16,095 રૂપિયા વત્તા GSTના ખર્ચે રિપેર કરવા, જેને જાણમાં લેવામાં આવ્યું છે. વહીવટી વોર્ડ નંબર 12માં બાબા માર્બલથી વિલેજ 36 થઈ લાભ બંગલો સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને 12.88% ઓછા મુજબ 23,97,758 રૂપિયાના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા જે ટેન્કરનો ઇજારો કર્યો હતો, જે 200 લાખની મર્યાદામાં કર્યો હતો, 2 કરોડની મર્યાદામાં હતો, એમાં 1.5 કરોડની મર્યાદાનું જે નાણાકીય મર્યાદા વધારવાનું મંજૂરી માંગવામાં આવે છે, તેને મંજૂર